અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। નરોડા, ઓઢવ, રખિયાલ આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં વરસાદ ધીમી ધારે વરસ્યો તો ક્યાંક ભારે ઝાપટા પણ આવ્યા। વરસાદ બાદ શહેરીજનોની હાલાકી વધી છે। ઓઢવમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો, દુકાનદારો વરસાદી પાણીમાં બેહાલ થઈ ગયા છે। અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં પડેલા વરસાદને લઈને ચારેકોર તરફ નજર કરીએ તો પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। બધી જ બાજુમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે। જ્યારે દુકાનો સુધી ગટરના પાણી હોય કે પછી વરસાદી પાણી હોય, એક તરફ ગટરના પાણી બેક મારી રહ્યા છે, બીજી તરફ વરસાદના પાણી છે તે સતત વધારો થઈ રહ્યો છે। લોકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે। અમદાવાદમાં પડેલા પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે લોકોએ હાલાકીનો સામનો છે તે પારાવાર કરવાનો વારો આવે છે। મહત્વનું છે કે હજી પણ વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે આ પ્રકારના તમામ જે વિસ્તારો હશે ત્યાંની કેવી દયનીય હાલત હશે તે તો હવે જોવાનું જ રહ્યું। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।